ન્યૂઝ ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા તો જોઈએ આજના સમાચારમાં। બોટાદમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના, મેસેજ ડિલીટ કર્યા બાદ ફોન ફાટ્યો, યુવક ઘાયલ। બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલ અશોક વાટિકા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ જોશી નામના યુવકના ખિસ્સામાં મોબાઈલ ફોન બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। આ ઘટના 29મી જુલાઈએ સવારે બની હતી। ચંદ્રેશભાઈએ જણાવ્યું કે મેસેજ ડિલીટ કર્યા બાદ તેમણે ફોન ખિસ્સામાં મૂક્યો હતો। તે સમયે જ અચાનક ફોનમાં બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં તેમને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ યુવક હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે પરત ફર્યો છે। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। મારું નામ ચંદ્રેશ જોશી। એમાં એવું છે કે મોબાઈલ ખીચામાંથી કાઢ્યો અને મેસેજ ટેક્સ્ટ મેસેજ 3-4 હતા, તે 3-4 ટેક્સ્ટ મેસેજ ડિલીટ કર્યા એટલે તરત ઓટોમેટિક બ્લાસ્ટ થયો। ખીચા મૂક્યા ભેગો જ બ્લાસ્ટ થયો। પ્રમ દિવસની ઘટના છે। હું રહું છું અશોક વાટિકામાં, પણ મારા કાકા ગુજરી ગયા હતા ત્યાં હું યોગીનગરમાં ગયો હતો, ત્યાંની ઘટના છે। કોઈ વસ્તુને કોઈ તકલીફ નથી મોબાઈલમાં, એમઆઈ કંપનીનો મોબાઈલ હતો અને કોઈ જાતની કંઈ તકલીફ નહોતી। હવે અચાનક જ તે બ્લાસ્ટ થયો। એ લગભગ આશરે 5 વર્ષ જેવું છે। ઈજા થઈ એટલે તરત મારા કાકાનો છોકરો મને સોનાવેલા હોસ્પિટલમાં લઈ ગયો, ત્યાં મારી સારવાર કરાવી, પાટાપિંડી કરાવી અને થોડોક સાથળે અને થોડોક આ હાથે દાઝી ગયેલો છું। કોઈ વસ્તુને કોઈ જાતની તકલીફ નહોતી મોબાઈલમાં।